તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. અને સવારમાં તમારા ભાઈ અગાસી ઉપર આવી ગયો ને આજે તો આપણે કબૂતરને ઉડાડવા હતા. અને જો વાતાવરણ કેવું છે ને વરસાદ બહુ આવ્યો છે રાતે, બધું ભીનું ભીનું છે. અને અત્યારે આસમાન થોડુંક ખુલ્લું જ્યું છે, બહુ વાતાવરણ મસ્ત છે ને હું વિચાર આવ્યો કે કબૂતર ઉડાડવા છે. તો ઘણા ટાઈમથી આપણે કબૂતર બહાર કાઢ્યા નહોતા ને ઉડાડ્યા નહોતા, ને આજે આપણે બચ્ચાને કાઢી અને થોડાક જે મોટા છે એક બે એને કાઢીને ઉડાડ્યા છીએ. કેવા ઉડે આપણે જોઈ, એટલે બહુ જાજી કલાક તો નાખે છે અત્યારે, નોર્મલી ઉડે અત્યારે. અને હું ઉડવાય નથી દેતો, કેમ કે પછી બીજા કબૂતર ખોલી નાખું છું. નોર્મલી એમ માપે મેળે ઉડેલા હાલે, 2-3 રાઉન્ડ મારી લઈએ એટલે. બાકી તો પછી આપણે ઉડાડવાના જ છે આગળ જતા. જો આમ તો વરસાદ આવે એવું વાતાવરણ છે, અને વરસાદે બહુ આવ્યો છે રાતે. અને હાલો હવે ટાઈમ ખોટી કરવો નથી ને આપણે બધા કબૂતરને બહાર કાઢી અને ઉડાડી. આપણે આટલા કબૂતર આપણે કાઢી લીધા થોડાક, અને હવે આને આપણે ઉડાડવા જઈએ. તો પહેલાં બધાને ઉડાડી દો ભેગા. જો બધા કબૂતરા ઉડી ગયા છે આપણે, બાકી અંદર સુઈ રહ્યા બધા. અને હજી ઉડેવા છે પણ એને કાઢ્યા નથી મેં, આને જ ઉડાડવા છે થોડાક એને. તો ઘણા દિવસ પછી આપણે ઉડાડ્યા છે, હમણાં ઉડાડ્યા જ નથી, કાઢ્યા જ નથી બહાર વરસાદના લીધે. એટલે હમણાં બહુ વરસાદ આવે છે, 3-4 દિવસે એક ધારો આવતો હોય એટલે કબૂતરને બહાર કાઢતો નથી, અંદર રાખતો. અને કાગર માર્યું છે એટલે બહુ વાંધો નથી આવતો કાંઈ. અને આજે કેટલા દિવસ પછી આપણે કાઢ્યા છે ને આ ઉડવામાં જો થોડીક તકલીફ થતી લાગે. પાંખડા ઓછા છે અને પાંખડા ઓછા છે, થોડા નવા પીછા આવે છે. બાકી આમ તો મસ્ત ઉડે છે પણ પાંખડા નથી એટલે થોડીક તકલીફ થાય અત્યારે ઉડવામાં. એટલે આપણે 1-2 રાઉન્ડ મરાવા જ ઉડાડ્યા છીએ, એટલે પછી ભલે ઉતરી જાય. બાકી પાછા આમાં પૂરી દેવા છે આપણે બધાને. જો ઘેરો ભેગો ને ભેગો ઉડે છે. તો ધીમે ધીમે ઊંચા ચડતા જઈએ છે. એમ તો ઉડે હારા ઉડે છે, હાવ બોલાતા નથી. તો જુઓ કે આખો ઘેરો આમ ઊંચો ચડી ગયો છે, બધા કબૂતર ઊંચા ઉડી ગયા. આખો ઘેરો આમ આસમાનમાં ચડી ગયો છે, નદી ધીમે ધીમે ચડતો જાય. આજ તો એવું લાગે છે કે બંધ થઈ જાય આખો ઘેરો. એટલે બહુ મસ્ત ઉડે છે. 10 દિવસ પછી આપણે ઉડાડ્યા તો એટલા હારા ઉડે છે. બધા ધીમે ધીમે હવા આસમાનમાં ચડી જાય ધીમે ધીમે કરતા. બાકી અંદર પૂર્યા છે ને હજી આમાં બચ્ચાને આપણે બહુ મસ્ત મજાના છે ઉડેવા. એને જે આપણે ઉડાડવા નથી, જેને ઉડાડવાના ભાવ વાર છે. બાકી આ બધા જો ઉડેવા ઉડે. તો ભાઈ જયેશભાઈ અગાસી ઉપર આવ્યા છે, ઓલા બધા કબૂતરા ઉતરી ગયા છે. અને જો બધા કબૂતરા આપણા ઉપર બેઠા છે. અને બચ્ચા કેવા અસર મસ્ત મજાના બેઠા છે. ભલે આજે બેઠવા દેવા છે એની ઉપર બધાને. અને બહુ મસ્ત મજાના બધા કબૂતરા આપણા બેઠા છે. અને ભાઈ આપણે ઉપર ચડાવી દીધા બધાને. જોલા નર આપણે બધું છે, નર કૂકું જેવા. અને આ એક પટ્ટું આપણું ઉડ્યું છે, જો સાપર મારે જલ્દી પટ્ટું જ છે. બાકી બધા કબૂતર મસ્ત મજાના ઉપર બેઠા છે. વરસાદ આવે એવું લાગે છે, જોવો આમથી વાતાવરણ એવું થઈ ગયું છે, વરસાદ આવે એવું. અને બાકી આપણે આટા મારી જઈ. અને અહીંયા 1-2 કબૂતર અહીંયા છે. અને એમાં એક પટ્ટું ઉડે છે, આપણે બીજો એક નાર ઉડે છે, બીજા 1-2-3 ઉડે છે એમ. બાકી બધા ઉપર બેઠા છે મસ્ત મારવાડો એમાં હમણાં પાખડા ઊંચા કરો. અને આજે આપણો જયેશભાઈ. હા ભાઈ કાંઈ કહેવા માગો? હા ભાઈ, તો નાચ પાડી દેશે તો કાંઈ નહીં બોલવું છે અમારે.
ભલે બેઠા બધા કબૂતરા. હમણાં તો નીચે ઉતાર લેવા છે આમ તો એટલે ઉતરી જાય હતી ભાઈ બધા નીચે ઉતારે ને ભાઈ આમાં પૂરી જાવ બધા કબૂતરાને. મારે હજી બહાર જવું જ હજી થોડુંક કામ છે એટલે કબૂતરા આવી જાય ને પછી આને પૂરી દે બધું. તો આપણે હંતાય કબૂતરને ખાવાનું દઈ દીધું ને. હંતાય કબૂતર આપણે ઉતરી ગયા નીચે અને જો હંતાય કબૂતર ખાઈ છે આપણે એવા હારો ભૂગે છે ઉપર. અને આપણા થોડાક ઓલા નવા કબૂતર લેવા ઉપર બેઠા છીએ નીચે ઉતરતા નથી. હવે એની મેળે નીચે ઉતરી જાય. બાકી આ બધાને ખાવા પીવાનું નાખી દીધું આપણે. અને હવે તો આપણે ઉડાડવા અત્યારે છે નહીં. અને જો પાખડા છે નહીં આ કંઈ કબૂતરના છે પણ થોડા છે. બધા કબૂતર પાખડા ફેરી નાખ્યા છે અત્યારે. જો કેવા બધા મસ્ત મજાના ખાય છે. તડકો નીકળો છે. પાણી મૂક્યું હવે નાઈ બાઈ તો. અંધારે કબૂતર આપણે ખાવા પીવાનું થઈ ગયું. થોડાક ઉપર બેઠા ને હવે આપણે નીચે જઈ જાય કેમ કે હવે મારે કામ છે અને તડકો હવે નીકળી ગયો છે. અને બાકી બધા કબૂતર આપણે ખુલ્લા મૂકી દીધા તો ભલે આમની ખુલ્લા રહ્યા. ને આમથી હવે વરસાદ આવવાનો છે નહીં તો વરસાદ આવશે એટલે એની મેળે પુરાઈ જાય. બાકી હવે આપણે નીચે જઈએ અને બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ન હોય તો સબસ્ક્રાઈબ પણ નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. મજા આવી હોય તો આ બ્લોગમાં તો શેર પણ કરી નાખજો. તો અવાજ નવા બ્લોગમાં મળ્યા ફરી પાછા. બાય બાય.